વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે SN1 ક્રિયાવિધિ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે SN2 ક્રિયાવિધિ, સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફાઇલ સેકન્ડ ઓર્ડર રિએક્શન. પ્રશ્ન આ પ્રમાણે પૂછાય કે SN2 ક્રિયાવિધિ સમજાવો. SN2 ક્રિયાવિધિ મોટે ભાગે પ્રાથમિક કાર્બોનિયમ આયન હોય અથવા તો પ્રાથમિક પ્રકારના સંયોજનોની અંદર જોવા મળે છે. આપણે એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. આલ્કિલ હેલાઇડ પ્લસ ન્યુક્લિયોફાઇલ્સ. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાની અંદર SN2 ક્રિયાવિધિ મુજબ એક જ તબક્કાની અંદર પ્રક્રિયા થાય છે, જે આપણે જોઈશું કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ આલ્કિલ હેલાઇડ ની સાથે ન્યુક્લિયોફાઇલ્સ પોતાની પાસે રહેલા બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જોડાવા માટે આવે છે, ત્યારે હેલાઇડ આયન બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે. હવે એ વખતે પ્રથમ જે તબક્કો છે એકદમ સ્લો તબક્કો છે. આ તબક્કાની અંદર હેલાઇડ આયન નિર્બળ બંધ બનાવીને નિર્બળ બંધ તૂટતો જાય છે. નિર્બળ રીતે જ્યારે ન્યુક્લિયોફાઇલ્સ પોતે બંધ બનાવતો જાય છે. આ બંને પ્રક્રિયા એક સાથે થાય છે, એટલે કે જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન, બંને પ્રક્રિયા એક સાથે આપણને જોવા મળે છે. અને અહીં આપણને સક્રાંતિ અવસ્થા જોવા મળે છે, એટલે કે sp3 સંકરણ જે આલ્કિલ હેલાઇડનું હતું હવે ધીમે ધીમે sp2 સંકરણની અંદર ફેરવાશે. એટલે કે અહીં ન્યુક્લિયોફાઇલ્સ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને જોડાવા માટે આવે. એ જ સમયે હેલાઇડ આયન દૂર થતો હોય છે અને કાર્બન કે આપણે જે સંયોજન છે એના ઉપર ધનભાર આવે છે. એટલે કે આના ઉપર આંશિક ધનભાર આવે છે અને અહીંથી હેલાઇડ આયન આંશિક ઋણભાર છે, જે બંધ નિર્બળ બનીને તૂટતો જાય છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ સાથેનો બંધ બનતો જાય છે. આને સક્રાંતિ અવસ્થા કહીએ છીએ. તરત જ હવે આની અંદરથી હેલાઇડ આયન દૂર થશે, ન્યુક્લિયોફાઇલ્સ જોડાઈને આપણને નિપજ મળે છે. આ નિપજ હંમેશા વ્યસ્ત રૂપ નિપજ મળે છે. નિપજ હંમેશા આપણને વ્યસ્ત રૂપ જોવા મળે છે. હવે આપણે આનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડનું જળ વિભાજન આનું જ્યારે મિથાઇલ બ્રોમાઇડનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે OH- જે જગ્યાએથી બ્રોમિન દૂર થવાનો છે એની બેક સાઈડથી OH- જોડાશે અને જે મિથાઇલ સમૂહ છે સમમિતીય અવસ્થાની અંદર આવી જાય છે. Br ઉપર આંશિક ઋણ ભાર આવશે
OH આંશિક ઋણ ભારિત છે અને આ આંશિક ધન ભારિત બનશે. આ ધીમે ધીમે આ sp3 માંથી sp2 સક્રાંતિ અવસ્થા બને છે અને આની અંદરથી ખાસ પ્રક્રિયા થઈને મિથેનોલ બનશે ને બ્રોમિન દૂર થાય છે. આપણને જે નિપજ મળી એ વ્યસ્ત રૂપ નિપજ મળે છે. હવે આવા પ્રકારની જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયા વેગનો આધાર અહીં એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયા વેગનો આધાર સબસ્ટ્રેટ અને પ્રક્રિયક બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. એટલે પ્રક્રિયા વેગ ચલે છે સબસ્ટ્રેટની સાંદ્રતા, એટલે કે સબસ્ટ્રેટ તરીકે આપણે આલ્કેલ હેલાઇડ છે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ બંનેની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. એટલે કે પ્રક્રિયા વેગ R દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય છે કારણ કે બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે એટલા માટે. એટલે કે આ દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ઘણી વખતે પ્રશ્ન એવી રીતે પૂછાય કે SN2 ક્રિયાવિધિ સમજાવો, તો આ બરાબર છે. પણ ઘણી વખતે પ્રશ્ન એવો પૂછાય કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, તો સેમ આ જ છે. આ જ પ્રમાણે આપણે સમજાવવાનું છે. અહીં S બરાબર સબસ્ટિટ્યુશન, N બરાબર ન્યુક્લિયોફાઇલ્સ અથવા ન્યુક્લિયોફિલિક અને 2 સેકન્ડ ઓર્ડર, એટલે કે દ્વિઆણવીય પ્રક્રિયા છે, બાયોમોલેક્યુલર પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાથી આપણને હંમેશા વ્યસ્ત રૂપ નિપજ જ મળે છે. એક આ યાદ રાખવાનું છે, હંમેશા SN1 ક્રિયાવિધિ હોય તો SN1 એક આણવીય પ્રક્રિયાવિધિથી આપણને રેસેમિક મિશ્રણ મળે છે, એટલે કે સમરૂપ અને વ્યસ્ત રૂપ બંને નિપજ મળે છે. જ્યારે SN2 ક્રિયાવિધિથી હંમેશા આપણને વ્યસ્ત રૂપ નિપજ જ મળે છે. SN2 ક્રિયાવિધિનો એન્થાલ્પી આલેખ આ પ્રમાણે દર્શાવીએ છીએ આપણે. અહીં એન્થાલ્પી શક્તિ છે, અહીં પ્રક્રિયાની પ્રગતિ કેટલી થાય છે એના ઉપર આધારિત છે. પ્રક્રિયકો નિપજોની શક્તિ થોડીક વધારે હોય જ છે પહેલેથી, એટલે કે અહીં લખીએ Rx આલ્કેલ હેલાઇડ પ્લસ ન્યુક્લિયોફાઇલ્સ. જ્યારે જોડાવા માટે આવે ત્યારે ધીમે ધીમે આ બંધ નિર્બળ થતો જાય છે. આ જોડાવા માટે આવે છે એટલે શક્તિ એકદમ વધે છે. જ્યારે સક્રાંતિ અવસ્થા મળે છે એટલે કે પૂરેપૂરો આ નિર્બળ બંધ તૂટતો નથી પણ અતિશય નિર્બળ બને છે. આનો બંધ જોડાય છે એ વખતે આપણને મહત્તમ શક્તિ ધરાવતી શક્તિ અવસ્થા મળશે. એટલે કે સક્રાંતિ અવસ્થા મળે છે. હવે સક્રાંતિ અવસ્થાની અંદર ત્યાં નિર્બળ બનેલો બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે અને ન્યુક્લિયોફાઇલ્સ પોતે પોતાની પાસે રહેલા બંધના ઇલેક્ટ્રોન આપીને જોડાય છે.
અને આપણને નિપજ મળે છે અને નિપજની શક્તિ પ્રક્રિયકો અને સબસ્ટ્રેક્ટ કરતા ઓછી હોય છે. એટલે કે અહીં R Na x માઈનસ મોટે ભાગે અધ્રુવીય દ્રાવકો હોય તો SN2 ક્રિયાવિધિ જોવા મળે છે. ધ્રુવીય દ્રાવક હોય તો SN1 ક્રિયાવિધિ સારી રીતે જોવા મળે છે, કારણ કે SN1 ક્રિયાવિધિની અંદર કાર્બોનિયમ આયન બને છે પ્રથમ તબક્કાની અંદર. તો જો ધ્રુવીય દ્રાવકો હોય તો વધુ સ્થિર કાર્બોનિયમ આયન આપે છે, એટલે કે SN1 ક્રિયાવિધિ ધ્રુવીય દ્રાવકોમાં સારી રીતે થાય છે, જ્યારે SN2 ક્રિયાવિધિ અધ્રુવીય દ્રાવકોની અંદર ખૂબ જ સારી રીતે થાય છે અને ઝડપી થાય છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો આવેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જો હોય તો એ SN2 ક્રિયાવિધિને ખૂબ જ ઝડપી બનાવે છે. અપાકર્ષક સમૂહ હોય તો ધીમી બનાવે છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બન ધરાવતા હોય તો એવા સંયોજનોની અંદર એનો ક્રમ આ પ્રમાણે છે: મિથાઇલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એટલે મિથાઇલ પ્રકારના સંયોજનો, જે મિથાઇલ ક્લોરાઇડનું આપણે ઉદાહરણ જોયું, એની અંદર ખૂબ જ સારી રીતે SN2 ક્રિયાવિધિ થાય છે. એના પછી પ્રાથમિક પ્રકારના, એનાથી ઓછી દ્વિતીયક પ્રકારના અને તૃતીયક પ્રકારની અંદર બહુ જ આવી પ્રક્રિયાઓ જોવા મળતી નથી. હવે આપણે ગઈ વખતે જે SN1 ક્રિયાવિધિ જોઈ, તો હવે આપણે SN1 ક્રિયાવિધિ જે જોયેલી છે એ SN1 ક્રિયાવિધિનું આપણે અવકાશ રસાયણ જોઈશું. સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ SN1 ક્રિયાવિધિ. SN1 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ. આનો અભ્યાસ આપણે અસમ કાર્બન પરમાણુ ધરાવતા કોઈ ઉદાહરણ લઈએ કે 1-ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ. ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ તૃતીયક આલ્કેલ હેલાઇડ છે. એના જળ વિભાજનનો આપણે અભ્યાસ જોઈશું. એટલે કે તૃતીયક આલ્કેલ હેલાઇડ 1-ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ હોય, 1-ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ હોય, કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. પ્રશ્ન પણ આ પ્રમાણે પૂછાય છે. ઘણી વખત પૂછાય કે SN1 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ સમજાવો, અથવા તો આપણને એવું પૂછે કે 1-ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ નું અવકાશ રસાયણ સમજાવો, તો SN1 ક્રિયાવિધિનું થશે. ઘણી વખત એવું પૂછે કે 1-ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ ની ક્રિયાવિધિ સમજાવો, તો આપણે SN1 ક્રિયાવિધિ સમજાવવાની છે. તો અહીં આપણે જોઈશું 1-ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ. ફિનાઇલ ઇથાઇલ ક્લોરાઇડ આની સાથે જ્યારે કોઈ પણ ન્યુક્લિયોફાઇલ્સ જોડાવા માટે આવે ત્યારે પ્રથમ તબક્કાની અંદર આ પ્રક્રિયાવિધિ 2 તબક્કામાં થાય છે, જે આપણે ક્રિયાવિધિ જોઈ છે. આ જે કાર્બન છે, આ કાર્બનનું સંકરણ sp3 છે. sp3 સંકૃત કાર્બન ત્રિકોણીય પિરામિડ રચના ધરાવે છે. ત્રિકોણીય પિરામિડ રચના ધરાવે છે. હવે આની અંદરથી પ્રથમ તબક્કાની અંદર Cl- દૂર થાય છે. હવે જ્યારે Cl- દૂર થાય ત્યારે આ ત્રિકોણીય પિરામિડ જે રચના હતી એની અંદરથી Cl દૂર થવાથી આ બીજા ત્રણેય સમૂહો
જે કાર્બનની સાથે જોડાયેલા છે એ સમમિતીય અવસ્થાની અંદર આવે છે, એટલે કે પોતે સ્થિર થવાનો પ્રયત્ન કરે, એટલે કે પોતાની અવસ્થા સમમિતીય ધરાવે છે. અને કાર્બનનું સંકરણ sp2 બને છે. આના ઉપર ધનભાર છે. કાર્બનનું સંકરણ sp2 બને છે, સમમિતીય અવસ્થાની અંદર આવી જાય છે. આ બાજુ તો યસ આપણે અહીં લખીશું CS3 અહીં લખેલો છે, બેક સાઈડ છે, પેલી સાઈડમાં બતાવીશું. હવે જ્યારે આ sp2 સંકૃત કાર્બન છે, આ કાર્બનની અંદર એક સંયોજકતા ઓછી થઈ, એટલે કે એની એક p કક્ષક ખાલી છે. જે p કક્ષક આ સમતલને લંબ રૂપે ગોઠવાશે. આ જે ખાલી p કક્ષક છે જે સમતલને લંબ રૂપે ગોઠવાયેલી છે. હવે આની સાથે પ્રક્રિય OH- આપણે જળ વિભાજન કરીએ છીએ. જળ વિભાજન માટે માની લો કે NaOH સાથે આને ગરમ કરીએ છીએ, તો OH- એને OH ની અંદરથી OH- જોડાશે. તો OH- હવે આની સાથે જોડાશે. બે શક્યતાઓ છે. એક તો જે જગ્યાએથી લિવિંગ ગ્રુપ મુક્ત થતો સમૂહ દૂર થયો તો એ જગ્યાએ પણ ખાલી p કક્ષક ઉપર એટેક કરશે, અથવા તો બેક સાઈડની અંદરથી પણ જોડાય છે. બે રીતે જોડાઈ શકે છે. તો આ રીતે બે રીતે જ્યારે જોડાય ત્યારે આપણને અહીં જે નિપજ મળશે એ બે પ્રકારની નિપજ મળશે. જો બેક સાઈડ થી જોડાય તો અહીં આ મિથાઇલ સમૂહ છે, અહીં ફિનાઇલ સમૂહ છે, અને અહીં OH જોડાય છે. એટલે જો અહીંથી જે જગ્યાએથી હેલાઇડ આયન દૂર થયો એની બેક સાઈડની અંદર ખાલી p કક્ષક ઉપર હુમલો કરીને જોડાય અને આ કાર્બન પાછો sp3 સંકૃત બની જાય છે. એટલે કે આપણને વ્યસ્ત રૂપ નિપજ મળે છે, જેનું પ્રમાણ લગભગ 49% છે. બીજી રીતે જો જે જગ્યાએથી હેલાઇડ આયન દૂર થયો તો ક્લોરીન એક જગ્યાએ જો જોડાય તો આપણને સમરૂપ નિપજ મળશે. લગભગ આનું પ્રમાણ 51% છે. એટલે કે આપણને અહીં રાસાયણિક મિશ્રણ મળે છે. મોટે ભાગે 98% રાસાયણિક મિશ્રણ હોય છે અને 2% ઇન્વર્ટેડ નિપજ એટલે કે વ્યસ્ત રૂપ નિપજ અલગથી થોડી વધારે જોવા મળે છે. કારણ કે જે જગ્યાએથી દૂર થયો હોય એ જગ્યાએ જલ્દીથી આવી શકતો નથી, એટલે બેક સાઈડથી થોડીક વધારે, એટલા માટે આપણને 2% વધુ વ્યસ્ત રૂપ નિપજ મળે છે. ઘણી વખતે દ્રાવક કાર્બોનિયમ આયન જે છે એની સાથે સોલ્વેશન કરે છે અને સોલ્વેશન થઈને કાર્બોનિયમ આયન સોલ્વેશન દ્વારા અસમસોલ્વેટેડ અથવા તો સમસોલ્વેટેડ આયન યુગ્મ બનાવે છે અને એ આયન યુગ્મ દ્વારા પણ આપણને વ્યસ્તરૂપ અને સમરૂપ આ પ્રમાણે નિપજ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ બીજું ઉદાહરણ લીધું 1 ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ. ગઈ વખતે આપણે ક્લોરાઇડ લીધો, આ વખતે બ્રોમાઇડ લઈશું, કઈ વાંધો નહીં.
પ્લસ એનું મિથેનોલીકરણ કરવું છે. હા, ઘણી વખત પ્રશ્ન આ પ્રમાણે પૂછાય કે 1 ફિનાઇલ ઇથાઇલ બ્રોમાઇડ નું મિથેનોલીકરણ સમજાવો. તો મિથેનોલ OH- છે એટલે CH3O મિથોક્સી સમૂહ જોડાશે. તો હવે આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે પ્રથમ Br- દૂર થશે -Br- અને એની સાથે સિમેટ્રિકલ અવસ્થાની અંદર આવી જશે આ કાર્બોનિયમ આયન બને છે. હવે જ્યારે આની સાથે મિથેનોલ જોડાય ત્યારે જે જગ્યાએથી બ્રોમિન દૂર થાય છે એની બેક સાઈડ થી મિથેનોલનો અણુ જોડાય છે. એટલે કે આ પ્લસ બાર હતો એની સાથે મિથેનોલના ઓક્સિજનની પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સીધા જ જોડાશે અને જોડાઈને એક જ જોડાય છે એટલે અસમ જેવું લાગે છે. જો બંને સાથે જોડાય તો સમ છે. આ એટલે કે અસમ જોડાયો છે, સોલ્વેશન થયું છે. તો અસમ સોલ્વેટેડ આયન યુગ્મ બને છે. હવે આ અસમસોલ્વેટેડ આયન યુગ્મની અંદરથી જો ડાયરેક્ટ આપણને નિપજ જ પ્રાપ્ત થાય છે તો વ્યસ્ત રૂપ નિપજ મળશે. આ વ્યસ્ત રૂપ નિપજ 27% જેટલી મળે છે. કારણ કે ખાલી બીજા કક્ષક ઉપર જ્યારે મિથેનોલનો અણુ આક્રમણ કરે અને સોલ્વેશન જે થાય છે જોડાય છે એટલા માટે આપણે એને સોલ્વેશન પ્રક્રિયા કહીશું અને આ સોલ્વેટેડ આયન યુગ્મ બને છે. પરંતુ જ્યારે જો વધુ પ્રમાણની અંદર મિથેનોલ ઉમેરવામાં આવે તો આની અંદર વધુ પ્રમાણમાં જ્યારે અહીં મિથેનોલ ઉમેરાશે તો CH3OH તો આપણને સમ સોલ્વેટેડ આયન યુગ્મ મળશે. બીજો મિથેનોલનો અણુ કારણ કે વધુ પ્રમાણમાં ઉમેરેલો છે તો અહીં આપણને બીજો પણ જોડાય છે. આને કહે છે સમ સોલ્વેટેડ આયન યુગ્મ. હવે અસમ અને સમ, અસમની અંદરથી આપણને વ્યસ્ત રૂપ નિપજ 27% મળે છે જ્યારે સમ સોલ્વેટેડ આયન યુગ્મની અંદરથી બે પ્રકારની નિપજો મળશે, એક સમરૂપ નિપજ અને એક વ્યસ્ત રૂપ નિપજ. તો આની અંદરથી આ વ્યસ્ત રૂપ નિપજ અને અહીં આપણને જે મળશે સમરૂપ નિપજ. એટલે કે વ્યસ્ત રૂપ અને સમરૂપ આ બંને નિપજો જે મળી આનું પ્રમાણ લગભગ આ રાસાયણિક મિશ્રણ મળે છે. રાસાયણિક મિશ્રણ અને એનું પ્રમાણ છે 73%. એટલે કે 73% રાસાયણિક મિશ્રણ મળશે અને જ્યારે અસમ સોલ્વેટેડ આયન યુગ્મ બનવાને કારણે આપણને વ્યસ્ત રૂપ નિપજ 27% મળે છે. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીશું. આવતી વખતે SN2 અવકાશ રસાયણ અને બીજો આગળ આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ. ધન્યવાદ.